لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. وما أنت بهادي العمي عن ضلالتهم إن تسمع إلا من يؤمن بآياتنا فهم مسلمون. સૂરે નમલની એક આયત છે જેમાં ખુદાવંદી આલમ ઇરશાદ ફરમાવે છે, એ રસૂલ, જે લોકો દિલની આંખોથી જોઈ નથી શકતા અને ગુમરાહીમાં છે, તું એ લોકોની હિદાયત નહીં કરી શકે. આપણે દુનિયામાં જોઈએ ને, અગર હજી આખી આયતનો તર્જુમો નથી કર્યો, પછી હમણાં બીજી આયતનો ભાગ છે એ તર્જુમો કરું છું. પણ અહીંયા પેલી આયતમાં ખુદાવંદી આલમ ચોખ્ખી વાત કરે છે, એ રસૂલ, તમે બધાની હિદાયત નહીં કરી શકો. ખાસ કરીને જે દિલથી આંધળા લોકો છે એની હિદાયત તમે નહીં કરી શકો. ખુદાવંદી આલમે આ ઇન્સાનને પેદા કર્યો અને આટલી બધી મોહબ્બત આ ઇન્સાન ઉપર વરસાવી કે એને એવો બહેતરીન શક્લો સૂરતમાં પેદા કર્યો કે ખુદાવંદી આલમ આ ઇન્સાનને ખલ્ક કરીને કહે છે, તબારકલ્લાહુ અહસનલ ખાલિકીન, કે બહુ બહેતરીન શક્લો સૂરતમાં પેદા કર્યો. ખાલી શક્લો સૂરતમાં પેદા કરીને મૂકી ના દીધો, બલકે આ ઇન્સાન જ્યારે ઈ હાલતમાં હતો, લમ યકુન શૈઅમ મઝકૂરા, કંઈ વર્ણન કરવાને લાયક નહોતો, કંઈ બયાન કરવાને લાયક નહોતો. કોઈને કહેવામાં આવે ઇન્સાન શું, કોઈને ખબર નહોતી, કારણ કે ઇન્સાનનો વજૂદ નહોતો. એ વજૂદ નહીં હતો, એમાંથી વજૂદમાં લાવ્યો અને બહેતરીન શક્લો સૂરત આપી, બલકે દરેક મોડ ઉપર આ ઇન્સાનની હિફાજત કરી, દરેક પરિસ્થિતિમાં એને બચાવ્યો. એના માટે માના દિલમાં મમતા રાખી કે એને દૂધ પીવરાવે, એની તરબિયત કરે. બાપના દિલમાં મોહબ્બત રાખી કે બાપ એની બધી જરૂરિયાતને પૂરી પાડે. અને ખુદાવંદી આલમે કાંઈ એના ઉપર વાજિબ ના કર્યું, બલકે એને મોટો થવા દીધો. જ્યારે એની આકલ પરિપક્વ થઈ ગઈ, 15 વર્ષ સુધી પહોંચી ગયો અને હવે એ લાયક બની ગયો કે બધી હિદાયતની વાતને સમજી શકે, ત્યારે ખુદાવંદી આલમ કહે છે કે હવે તું મારી મારિફતને ઓળખાણ તો હાસિલ કર. ખુદાવંદી આલમે એના માટે આમનામ નહીં કે તને મગજમાં આવે એમ નહીં, તું હિદાયત મેળવી લે, નહીં, બલકે એનો પણ હું અહેતમામ કરું, નબીને મોકલાવું, ઇમામને મોકલાવું, કિતાબોને નાઝિલ કરું, તારા માટે મુબલ્લિગોની વ્યવસ્થા કરું. તને મેં અક્લ આપી, જાહિરમાં બાતિનથી પણ તારી હિદાયત કરવા ચાહું છું અને બહારનો પણ સપોર્ટ આપું છું, કિતાબ અને અંબિયાનો, રસૂલનો, કે જેથી તું હિદાયત પામી છે. તેમ છતાં આ હઝરતે ઇન્સાન કે જેના ઉપર આટલી બધી મહેરબાનીઓ વરસી, પણ આ દુનિયાની મોહમાયા અને પોતાના કામકાજમાં આટલો વ્યસ્ત રહી ગયો કે ખુદા તરફથી હિદાયતનો વરસાદ વરસી રહ્યો હતો, પણ એ કોઈ ઠામ, એ કોઈ વાસણ, એ કોઈ કેપેસિટી પોતાનામાં ના બનાવી કે અલ્લાહની હિદાયત મેળવી શકે.
એટલા માટે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં શિકાયત કરે છે, વકલીલુમ મિન ઇબાદિય શુકુર, મારા શુક્રગુજાર બંદાઓ બહુ ઓછા છે. શું કામ? કારણ કે ઘણા બધા દુનિયામાં એવા લોકો છે કે જે અલ્લાહ જ હિદાયત કરી રહ્યો હતો એની હિદાયતને એક્સેપ્ટ નથી કરતા. એટલા માટે ખુદાવંદી આલમ રસૂલને પણ દિલાસો આપતા કહે છે, કારણ કે રસૂલ ચાહતા હતા બધા હિદાયત પામી જાય. ખુદાવંદી આલમ કહે છે કે ના, જે લોકોએ પોતાના દિલને આંધળું જ રાખી દીધું છે તો એ લોકોની હિદાયત નહીં કરી શકે. તું કોની હિદાયત કરી શકીશ? તો ખુદાવંદી આલમ આ સૂરે નમલની આયતમાં ફરમાવે છે, વા ઇન તુસ્મિઉ ઇલ્લા મન યુમિનુ બિ આયાતિના. એ રસૂલ, તું ફક્ત ઈ લોકોની હિદાયત કરી શકીશ અથવા ઈ લોકોને તારી વાતને સંભળાવી શકીશ કે જે લોકો અમારી નિશાનીઓ ઉપર ઈમાન રાખે છે, અમારી આયતો ઉપર ઈમાન રાખે છે. ફહુમ મુસ્લિમૂન, અને ઈ લોકો અમારી સામે તસ્લીમ છે. બાકી ઘણા લોકો એવા છે કે જે સાંભળતા હતા અને બીજા કાનેથી કાઢી નાખતા હતા, એનામાં કંઈ ફેર નહોતો પડતો. ઘણા તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બઝમમાં બેઠા હોય, રસૂલની વાત સાંભળતા હોય, રસૂલ ખુતબા આપે સાંભળે. આ બધા મુનાફિક લોકો ઘણા બેઠા હતા અને બહાર નીકળીને શું કહે, માઝા કાલા આનેફા. તમને ખબર છે રસૂલે ખુદાએ તમારા નાક સામે શું કીધું? આ એક અરબીની એક તોછડી વસ્તુ છે કે કોઈને જલીલ કરવા હોય ને શું આગા બકબક કરતા હતા, આપણી ભાષામાં એવું બોલાય, પણ અરબી ભાષામાં આ રીતે બોલાય, માઝા કાલા આનેફા. આ રસૂલે ખુદાએ તમારી નાકની સામે શું કીધું? તમને કંઈ સંભળાણું? અમને તો કંઈ ન સમજાણું. આવા બધા હતા. સામે રસૂલ કે જે હિદાયત માટે તત્પર છે કે બધાની હિદાયત કરે, પણ આ લોકો એવા છે હિદાયત નથી મેળવી શકતા. શું કામ આવું થાય છે? કારણ કે હિદાયત માટે એક શરત ઈ છે કે આપણી પાસે લાયકાત અને કેપેસિટી હોવી જોઈએ, આપણી પાસે ઝર્ફ હોવું જોઈએ, આપણી પાસે વાસણ હોવું જોઈએ કે જેમાં હિદાયત આવી શકે. પણ ખાલી માથું હોય કે જેમાં કાંઈ ના હોય તો એની કેવી રીતે હિદાયત થઈ શકે? જે લોકોના દિલ દુનિયાના પાછળ ગાફિલ થઈ ગયું હોય, આંધળું બની ગયું હોય, રસૂલ એની કેવી રીતે હિદાયત કરી શકે? રસૂલ પોતાની હિદાયતનું કામ ચાલુ જ રાખે છે, ખુદાવંદી આલમ હિદાયત કરવાનું કામ ચાલુ રાખે છે. હવે આપણા ઉપર છે કે આ હિદાયતને એક્સેપ્ટ કરી શકીએ છીએ, આક્ષેપ કરી શકીએ છીએ કે નહીં, આપણામાં લાયકાત બનાવી છે કે નથી બનાવી. બાકી રસૂલ હિદાયત કરે તો અમુક અબુ ઝર બને છે ને અમુક અબુ જહેલ બને છે. હવે આપણે કેવા બનવું છે એ ખુદ આપણે ડિસાઈડ કરવાનું છે. ના એમાં રસૂલ ડિસાઈડ કરશે, ના ખુદા ડિસાઈડ કરશે. ખુદાએ બધા રસ્તા બતાવી દીધા, આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણે અબુ ઝર બનવું છે કે અબુ જહેલ બનવું છે. તમને બે વાક્ય, બાપ દીકરા બે ના વાક્ય બયાન કરું. શું કામ બાપ દીકરા બે ના? કારણ કે ઘણી વખત એવું થાય છે, બાપ હિદાયત પામી જાય, દીકરો નાલાયક નીકળે. ઘણી વખત દીકરો હિદાયત પામી જાય ને બાપ નાલાયક હોય. તો આ બંનેમાં ફેર છે. આપણે અબુ જહેલ અને એના દીકરાનો જ વાક્યો લઈએ. અબુ જહેલ કોણ હતો અને એનો દીકરો એક અક્રમા હતો, એ કોણ હતો? એના વિશે વાત કરીએ. હવે આ મજલિસ પડું છું એટલે એનો મતલબ એમ નથી કે આપણે નીકળીને બાર બધા સામે આંગળી ચીંધવા લાગીએ કે ઓલો અબુ ઝર જેવો છે ને ઓલો અબુ જહેલ જેવો છે. ના, આપણે કોઈ સામે આંગળી નથી ચીંધી શકતા, કારણ કે ખબર નથી આજે એક માણસ ખરાબ હોય, કાલ સવારે એને તૌફીક મળે, હિદાયત મળે અને એ સુધરી જાય અને આખેબત બેખૈર થઈને આ દુનિયાથી જાય. અને ઘણા એવા સારી એવી નમાઝ પઢવાવાળા, ઇબાદત કરવાવાળા કે જેને ઘમંડ આવી જાય પોતાની ઇબાદત અને ઈમાન ઉપર અને છેલ્લા ટાઈમે ગુમરાહ થઈને આ દુનિયાથી જાય. એલા માશાલ્લાહ ઘણા બધા દાખલા છે, પણ આપણે દાખલા ઉપર નથી જતા. મારે ફક્ત બે એક્ઝામ્પલ રજૂ કરવા છે, એક અબુ જહેલના દીકરાનો અને એક ખુદે અબુ જહેલનો. અબુ જહેલ કોણ છે?
ઇસ્લામનો સરસખ્ત દુશ્મન કેટલી લડાઈઓ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે લડી, એની સામે લડી, વિરોધમાં લડી. અને છેલ્લે પણ ગયો ને તો ફિરഔન કરતા પણ બદતર હતો. ફિરૌન જ્યારે ડૂબવા લાગ્યો ને ત્યારે કહેતો હતો કે ખુદાયા આમનતો બે રબ્બે મૂસા વ હારૂન, કે હું હારૂન અને મૂસાના પરવરદિગાર ઉપર ઈમાન લઈ આવ્યો. પણ આ અબુ જહેલ જે છે એ છેલ્લે સુધી ના સુધર્યો. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ જે છે એ જરાક ટૂંકા કદના હતા. એક વખત અબુ જહેલ એને તમાચો મારે છે. પછી જ્યારે એક લડાઈમાં એવો વખત આવે છે કે અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ એના છાતી ઉપર બેસી જાય છે અને ગળું કાપવાની તૈયારી છે. ત્યારે આંખી ખોલે છે અબુ જહેલ. કોણ? તો કે અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ, જેને તું તમાચો માર્યો હતો, આજે ઈ તારા ઉપર હાવી છે. ઉતર નીચે, ઉતર. કેમ? તો કે હું એવા માણસના હાથે કતલ થવા ચાહું છું કે જેથી મારું ઇતિહાસમાં, હિસ્ટોવારમાં નામ રહી જાય. અજબ. હું તને કતલ કરીશ, ભલે હું સામાન્ય માણસ છું ને, હું જ કતલ કરીશ. ભલે તારી જિલ્લતથી લખવામાં આવે કે અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદના હાથે કતલ થયો. તો કે અચ્છા, એક કામ કર, મારી ગરદનને ઉપરથી ના કાપજે, બલકે નીચેથી કાપજે, કે જ્યારે મારું સર ગરદનથી અલગ હોય ને તો મોટું દેખાય, નાનો ના દેખાય. તો કે ના, હું એના વિરુદ્ધમાં કરીશ. અહીંયાથી કાપ્યું, સાવ નાનકડું એવું સર લાગતું હતું. રસૂલે ખુદાને જઈને વાત કરે છે કે જો આવી રીતે વાત થઈ, તો કે આ ફિરૌન કરતા પણ બદતર હતો. ફિરૌન મોતના વખતે તો સુધારો આવ્યો અને ઈમાન લાવ્યો, કહેવા માંડ્યો કે હું હારૂન અને મૂસાના પરવરદિગાર ઉપર ઈમાન લાવ્યો. ભલે ફાયદો નહોતો, કારણ કે મોતના ફરિશ્તા દેખાઈ ગયા હતા, પણ લાગલ ત્યારે તો સારું બોલ્યો. આ તો છેલ્લે સુધી જે છે પોતાના કુફર ઉપર પાબંદ હતો. શું કામ? કારણ કે લાયકાત જરાય નહીં હતી. અને રસૂલને આટલા હેરાન કર્યા છે અબુ જહેલે કે જેની કોઈ સીમા નહીં. નજરાનથી કે ક્યાંક બીજા ગામથી અમુક ઈસાઈ લોકો આવેલા હતા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે. અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે અમુક વાતચીત કરી અને ઈમાન લઈ આવ્યા. ખુદાવંદી આલમ એ આખું વાક્યને અહીંયા બયાન કરે છે. વ ઇઝા યુતલા અલૈહિમ કાલુ આમન્ના. જ્યારે રસૂલે ખુદાએ એને કુરાન સંભળાવ્યું તો કુરાન બહેતરીન આયતો લાગી, મોજિઝનુમાં આયત, તો કે અમે ઈમાન લઈ આવ્યા. કોણ? એ બધા ક્રિશ્ચન લોકો ઈમાન લઈ આવ્યા. વ ઇઝા યુતલા અલૈહિમ કાલુ આમન્ના બિહી ઇન્નહુલ હક્કુ મિર રબ્બિના. શું કામ અમે ઈમાન લઈ આવ્યા? તો કે આ આયતો પરવરદિગાર, કે જે હક પરવરદિગાર છે એના તરફથી નાઝિલ થયેલી છે. ઇન્ના કુન્ના મિન કબલિહી મુસ્લિમીન. અમે તો આના પહેલેથી જ તસ્લીમ હતા કે ખુદા જે હુકમ આપે અમે કબૂલ કરવા તૈયાર છીએ. ખુદા અમને કહે કે તમારે બાઇબલ ઉપર ઈમાન રાખવાનું છે તો અમે બાઇબલ ઉપર ઈમાન રાખવાના છે. ખુદા કહે કુરાન ઉપર ઈમાન રાખીને અમલ કરવાનો છે, અમે એ કરવા પણ તૈયાર છીએ. અમે પહેલેથી તસ્લીમ હતા, મુસ્લિમ હતા. ખૈર, રસૂલે ખુદા પાસેથી જ્યારે આ લોકો બહાર નીકળે છે, મળે છે, કોણ કોણ મળે છે? અબુ જહેલ. અબુ જહેલ મળે છે અને કહે છે કે, કારણ કે વેશ બદલાઈ ગયો, પેલા ઓલું ગળામાં ક્રોઆ બ્રોઆ હશે એ લોકોનો, એ બધું નીકળી ગયું. કહે છે કેમ તમારો આ લિબાસ બદલાઈ ગયો? તો કે અમે મુસલમાન થઈ ગયા, હવે ઈમાન લઈ આવ્યા. તો કે અમે આ રસૂલ સાથે 40 વર્ષથી રહીએ છીએ, અમારો છે, તેમ છતાં અમે ઈમાન નથી લાવ્યા. અને તમે તમારું ગામ મૂકીને આવ્યા, આટલો સફર કરીને આવ્યા, અને ઘડીક વારમાં તમે તમારું ઈમાન પણ ખોઈ નાખ્યો, તમારો દીન પણ મૂકી દીધો. હવે અહીંયા હું ઘણા બધા આપણી કોમમાં પણ એક્ઝામ્પલ આપી શકું છું, પણ હવે એ બધા એક્ઝામ્પલ આપીશ તો તમે કહેશો કે આગા સાહેબ ડિરેક્ટ વાત કરે છે.
પણ ઘણી વખત એવું થતું હોય કે મસ્જિદ તરફ જતું હોય એ મૂકને આપણે મસ્જિદે પછી જઈ આવશું, આપણે જઈએ બહાર, આપણે ભૂલ રમવા જઈએ અથવા તો કફે પીવા જઈએ. આ અબુ જહેલની સિફત. એક માણસ હિદાયત પામતો હોય ત્યાં પણ જે છે હેરાન કરવા જાય કે ના તું હમણાં ના કર. આ જે ઈસાઈ લોકો જે મુસલમાન થયા, ખુદાવંદી આલમ વાયદો કરે છે. શું વાયદો કરે છે? ઉલાઈકા યુતાઉના અજરહુમ મર્રતૈન. એ બધા જે ક્રિશ્ચન લોકો મુસલમાન થયા અમે એ લોકોને 2 અજર આપશું. શું કામ ડબલ અજર? 2 માં સબર. આ અબુ જહેલ જે ભડકાવવાની કોશિશ કરી અને દેતુરને કરવાની કોશિશ કરી એની વાત ના માની અને સાંભળે રાખ્યા, સબ્ર કરી ઇસ્લામ ઉપર બાકી રહેવામાં. તો સબ્ર કરી એના માટે એક અજર. વયદરઉના બિલ હસનતિ સય્યા. અને જે બુરાઈ હતી અબુ જહેલની આ લોકોને ભડકાવવા માટે એનો જવાબ નેકીથી આપીને નીકળી ગયા. શું જવાબ આપ્યો એ પછીની આયતમાં પણ ખુદાવંદી આલમ બયાન કરે છે. તો એક તો ઇસ્લામ ઉપર રહીને સબ્ર કર્યો અને બીજું એ બુરાઈનો સારો જવાબ આપી દીધો. અને આ લોકો પહેલેથી જ જે છે વમિમ્મા રઝકનાહુમ યુનફિકૂન, આ લોકો પહેલેથી જ ઇન્ફાક કરવા વાળા હતા, એટલે અમે એને ડબલ અજર આપશું. હવે ખુદાવંદી આલમ અબુ જહેલનો જે આ લોકોએ જવાબ આપ્યો ને એને બયાન કરે છે. શું કહે છે? વઇઝા સમિઉલ લાગુ. જ્યારે ફાલતુ વાતને, નકામી વાતને જ્યારે સાંભળી આરદુ, એ લોકોથી ફરી ગયા. અબુ જહેલથી ફેરવી લીધું મોટું આ લોકોએ. અને આ લોકોએ શું કીધું? વકાલુ લના અમાલુના વલકુમ અમાલુકુમ. અમારા અમલ અમારા સાથે, તારા અમલ તમારા સાથે. તમે ભલે મક્કાના છો, તમે ભલે 40 વર્ષથી રસૂલને ઓળખો છો, ઈમાન નથી લાવ્યા, એ બધું તમારું તમારા સાથે. અમે જે છે રસૂલને હક જાણ્યા તો અમે ઈમાન લાવ્યા તો અમારો અમલ અમારા સાથે. સલામુન અલૈકુમ. આ સલામુન અલૈકુમ શું છે? ખુદા હાફિઝની વાત છે. ખુદા હાફિઝ, જાઓ તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. આપણે ઘણી વખત આપણે નેક રસ્તે જતા હોય અને કોઈ આપણને એમ કે ના આપણે ઓલીકોર જઈએ ને ફલાણી જગ્યાએ જઈએ, આપણને હિદાયતથી ભટકાવવા ચાહતો હોય તો આપણે આ શબ્દો વાપરવાના. જાઓ તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો. ખુદા હાફિઝ. અહીંયા કહે છે સલામુન અલૈકુમ. આ સલામુન અલૈકુમ હકીકતમાં અરબનો છે કે જાઓ ખુદા હાફિઝ. બરાબર છે. પછી છેલ્લે શું બયાન કરે છે? લા નબતગિલ જાહિલીન. અમે જાહિલોની વાત ઉપર ધ્યાન નથી આપતા. આપણે હિદાયત પામી ગયા છીએ તો આપણે જે લોકો આપણને બહેકાવવાની કોશિશ કરે એના તરફ ધ્યાન નથી આપવાનું. આપણે ખુદા તરફ જોવાનું છે, રસૂલ તરફ જોવાનું છે, આપણી આખિરત તરફ જોવાનું છે. તો આ એક અબુ જહેલનો વાક્ય કે જે હિદાયત તો નહોતો પામ્યો, બલકે જે લોકો હિદાયત પામવા માટે આગળ વધતા હતા એ લોકોને પણ દેતુરને કરવાની કોશિશ કરતો હતો. શું કામ? કારણ કે એમાં હિદાયત પામવાની કેપેસિટી જ નહોતી. એનો દીકરો અક્રમા, છેલ્લી વાત જહેમત તમામ, એનો દીકરો અક્રમા એની સાથે જ હતો. રસૂલ સામે બધી લડાઈ કરી, આ કર્યું તે કર્યું, પણ એનામાં કેપેસિટી હતી. જ્યારે રસૂલે ખુદાએ ફતેહ મક્કા કર્યું ને ત્યારે એલાન કર્યું હતું જે લોકો પોતાના હથિયાર મૂકી દેશે ને અને ઇસ્લામ કબૂલ કરી લેશે એને માફ કરી દેવામાં આવશે. જૂની જેટલી લડાઈ કરી હોય, જે પણ રસૂલે ખુદા ઉપર જુલ્મ કર્યા હોય, જે પણ કર્યું હોય, ઇસ્લામ કબૂલ કરી લેશે એટલે માફ છે. અમુક લોકો જે છે 5-7 જણા છે અથવા 4-5 જણા, એ લોકોએ હથિયાર ના મૂક્યા અને અમે કલમો નહીં પડશું, સખત. એમાં આ અબુ જહેલનો દીકરો અક્રમા પણ હતો. પછી રસૂલે ખુદાએ કીધું કે જ્યાં પણ મળે આ 4-5 જણા ડોકી કાપી નાખજો, મારી નાખજો. રસૂલનો કત્લનો હુકમ બહાર પડી ગયો. હવે આ અક્રમાને ખબર પડી કે મુસલમાનોની ફતેહ મક્કા થઈ ગયું છે, બધું થઈ ગયું છે, આપણે હથિયાર નથી મૂક્યા, આપણા માટે કત્લનો ફતવો જારી થઈ ગયો છે. ગામ મૂકીને ભાગે છે, મક્કા મૂકીને ભાગે છે. મક્કા મૂકીને ભાગે છે અને
બીજા દેશમાં જાઉં છું તો દરિયાનો સફર હતો. દરિયામાં આવ્યું તોફાન. એ ને એની ઘરવાળી બે જાતા હતા. દરિયામાં તોફાન આવ્યું એટલે કહે છે કે હવે પાછું ફરવું પડશે. પાછા કિનારે આવી ગયા તો કે હોય ના હોય આપણી ખુદા હિદાયત કરવા ચાહે છે કે આપણે રસૂલના ઇસ્લામને કબૂલ કરીએ. બીજો કાંઈ રસ્તો નથી, આગળ જવા નથી મળતું, હવે પાછું જવું પડશે. પણ પાછા જાશું અને કોઈ મુસલમાન મળશે તો આપણી ડોકી કપાઈ જશે. કરવું તો શું કરું? એની ઘરવાળી કહે છે કે અગર જો આપણે હક ઉપર હોત ને તો આ તોફાન ના આવત ને આપણે નીકળી ગયા હોત. હવે ખુદાએ આપણા માટે એક જ રસ્તો રાખ્યો છે કે આપણે પાછા જઈએ અને હિદાયત મેળવી લઈએ. તો કે જાશું તો ડોકી કપાઈ જશે. તો એની ઘરવાળી હોશિયાર કે મોઢે કપડું બાંધે, કોઈ ઓળખી ના શકે, અને સીધા રસૂલ પાસે જઈએ અને કલમો પડી લે, પછી રસૂલે ખુદા પોતાના હુકમ બદલી નાખશે, પછી વાંધો નહીં આવે. તો કે ચાલ એમ કરીએ. નકાબ નાખી અને રસૂલ પાસે જાય છે. રસૂલ પાસે બેસે છે અને કહે છે, કલમો પડે છે, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્નકા રસૂલુલ્લાહ. અને કલમો પડીને પછી નકાબ ખોલે છે. રસૂલે ખુદા પોતાની જગ્યા ઉપરથી ઊભા થાય છે અને એને ગળે લગાડે છે કે મુબારક કે તે કુફરમાંથી ઈમાન તરફ હિજરત કરી, નહીતર એનો બાપ એટલો બધો સરસખ્ત ઇસ્લામનો દુશ્મન, આ પણ આટલા વખત સુધી દુશ્મનાવટ રાખી અને છેલ્લે આવીને જ્યારે હિદાયત મેળવી લીધી તો ખુદા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એને આગોશમાં લે છે. એવી જ આદત ખુદાની છે. જ્યારે કોઈ બંદો ગુનાહ કરીને થાકી જાય અથવા તો ગુનાહ કરી અને પછી જ્યારે તોબા કરવા માટે અલ્લાહ તરફ મોઢું ફેરવે છે તો ખુદાવંદી આલમ શું કરે છે? એને એક્સેપ્ટ કરે છે. યગફિરુ ઝુનુબ જમીઆ. ખુદાવંદી આલમ એ ઇન્સાનના દરેક ગુનાહને માફ કરી દે છે. ખાલી માફ નથી કરતો, ખુદાવંદી આલમ શું કરે છે? એની જે પાછલી બુરાઈ છે ને એને નેકીઓથી બદલી નાખે છે. એના નામે અમલમાં અત્યાર સુધી શું લખેલું હતું? ગુનાહ ગુનાહ ગુનાહ. ત્યાં શું આવી જાય? નેકી નેકી. આ શું કામ? કારણ કે ખુદા મહેરબાન છે. બસ પૂરું કરી મેં મારી વાતને. રસૂલે ખુદા પણ એવા જ મહેરબાન છે. આટલી બધી દુશ્મનાવટ પછી જ્યારે એનામાં કેપેસિટી હતી અને હિદાયત મેળવી તો રસૂલે ખુદા એને આગોશમાં લે છે. ફક્ત આગોશમાં નથી લેતા, બલકે એને એક જિમ્મેદારી પણ સોંપે છે. ઝકાત કલેક્ટ કરવાનો મિનિસ્ટર બનાવે છે અને ઈમાનદારીથી આ અકરમાએ કામ કર્યું, અબુ જહેલના દીકરાએ. અને જ્યારે રસૂલની વફાતની નજદીક કે એના પછી જંગે યરમુન થઈ કંઈક, એમાં આ માણસ શહીદ પણ થાય છે. વિચાર કરીએ, ક્યાં ઇસ્લામનો દુશ્મન અને ક્યાં શહાદતનો દરજ્જો. શરત શું છે? એ ગુમરાહીનો રસ્તો મૂકીને રસૂલની વાત સાંભળવા માટે આગળ આવી જાઓ. હિદાયત મળી ગઈ, છૂટી જશો. કરબલામાં પણ આવું જ દેખાય છે. જે મશહૂર કોણ છે? જનાબે ખોર. અત્યાર સુધી ઉમરે સાદના લશ્કરમાં હતા. ઇમામ હુસૈનનો રસ્તો રોકવાવાળા કોણ હતા? જનાબે ખોર. એને ઘેરીને કરબલા સુધી પહોંચાડવા વાળા કોણ? ખોર. પણ ખુદા જેની હિદાયતની જેમાં જોવે કે આમાં લાયકાત છે હિદાયતની, તો એને વિચાર કરવાની તૌફીક આપે છે કે અત્યાર સુધી હું ગુમરાહીના રસ્તે હતો, હવે હું આવી જાઉં અહીંયા. જનાબે ખોર આવે છે, માફી માંગે છે. ઇમામ હુસૈન એને કહે છે, અરે હોર, તું દુનિયામાં પણ આઝાદ છો અને આખિરતમાં પણ આઝાદ છો. દુનિયામાં પણ હોર છો અને આખિરતમાં પણ હોર છો. શુભ આશુર નમૂદાર થાય છે. હોર ચાહે છે કે મેદાનમાં જાય. ઇમામ હુસૈન મનાઈ કરે છે. પહેલા હોર પોતાના દીકરાને મોકલે છે અને પછી પોતે મેદાનમાં જાય છે. લડતો લડતો જ્યારે હોર ઘોડાથી જમીન ઉપર આવે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એના સરાહને પહોંચે છે. ફક્ત સરાહને નથી પહોંચતા, જોવે છે કે એના માથાથી ખૂન વહી રહ્યું છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક રૂમાલને નીકાળે છે કે જે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એમને
આપેલો હતો એના માથા ઉપર બાંધે છે અને એને એ હાલતમાં દફન કરવા માટે એના કબીલાવાળાઓ લઈ જાય છે. આઝાદારો આહોર કેટલો ખુશ નસીબ હતો, બાતિલના રસ્તા ઉપર હતો, હુસૈન પાસે આવ્યો, માફ થઈ ગયો, શહાદતનો દરજ્જો નસીબ થયો અને રૂમાલે ફાતિમા પણ શફાઅત માટે નસીબ થયો. અલા લાનતુલ્લાહ અલલ કૌમિદ ઝાલિમીન સયઅલમુલ લઝીના ઝલમુ અય્ય મુનકલિબિન યનકલિબૂન. ખુદાએ વસ્તુને મોહમ્મદ અને આલી મોહમ્મદનો અમારી આ મજલિસ અઝાને કબૂલ ફરમા, અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદત અને ઇતાઅતને કબૂલ ફરમા, અમારી મુશ્किलातों आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा जो बेरोज़गार है खुदा ने रिस्क वासी इनायत फरमा. खुदा दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा. खुदा मुसलमानों ने जान माल इज़्ज़त आबरू ने हिफाजत फरमा. खुदा बेहक मोहम्मद वाले मोहम्मद रौज़ात मुक़द्दसात ने हिफाजत फरमा. हज़रत आयतुल्लाह सिस्तानी ने बीजा नेक मराजों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जलते जलता आजिल फरमा और अमोन अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल